i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બ્રહ્માકુમારીઝ દ્વારા હિંમતનગર ખાતે વિશાળ શાંતિ પદયાત્રા યોજાઈ। બ્રહ્માકુમારીઝ ગુજરાત ડાયમંડ જ્યુબિલી વર્ષ 2025 હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહના ભાગરૂપે તારીખ 23/11/2025ના રોજ વિશ્વમાં શાંતિમય સંસારના નિર્માણ હેતુ સમગ્ર રાજ્યમાં શાંતિ પદયાત્રાનું વિશાળ આયોજન દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર સબઝોનના ઇન્ચાર્જ આદરણીય રાજયોગીની બીકે જ્યોતિ દીદીએ જુદા જુદા 12 સેન્ટર તથા લગભગ 150 બ્રહ્માકુમારીઝના શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈ બહેનો એક જ દિવસે એક જ સમયે મૌનના મંત્ર સાથે શાંતિદૂત બની સામેલ થયા। આ શાંતિ પદયાત્રાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના સાબરકાંઠા જિલ્લા વડા તથા શ્રી મિતેશભાઈ સુથાર, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હિતેશભાઈ તથા નલિનભાઈ પટેલ અને બજરંગ દળના શ્રી રાજ કનોજિયા અને તેમના અન્ય જિલ્લા કક્ષાના હોદ્દેદારોએ ફ્લેગ ઓન લીલી ઝંડી આપી શુભારંભ કરાવેલ અને આ શાંતિ પદયાત્રા વ્યસન મુક્તિની પહેલ વિશ્વમાં અચૂક સફળતા મેળવશે તેવી શુભકામનાઓ પાઠવેલ। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।